આપણો શેર બ્લુ ઝોન ક્યારે થશે હે? એ મામા એ મામા એ મામા મામા એ મામા મામા રે મામા મામા તમને વાગ્યું મામા તમને વાગ્યું દુખાડસ કાં તું મને? કઈ નહીં તમને વાગી ગયું ને આ લ્યો તમે મોઢું મીઠું કરો કરવા આ મને વાગ્યું છે એમાં તું ગામમાં મોઢું મીઠું કરાવવા? ના ના મામા આ પેંડા તો ખુશ ખબર ના છે લ્યો ખાઓ પછી ખાશું. પેલા મને એમ કે તું ગુજરાતીમાં 8મા ધોરણમાં પાસ થઈ ગયો? હા મામા અચ્છા તો તને સરકારી નોકરી મળી ગઈ એમ ને હંગામી ધોરણે પટાવાળાની? મને હા. નોકરી ના આવે. અચ્છા તો તને આ છોકરી મળી ગઈ, સગાઈ થઈ ગઈ તારી કાંઈ? મને છોકરી મળે આ ડાચું તો જુઓ. સાચી વાત છે હો. આવું ડાચું હોય તો પેંડા જ વેચવા પડે ને ફ્રેન્ડ રિક્વેસ્ટમાં. મામા આ એના પેંડા નથી, આ ઓલા સુનીતાબેન પાછા આવી ગયા એના પેંડા છે. કયા સુનીતાબેન? તારા ગામના છે? ના ના ઈ આખા ગુજરાતના છે. ભાણા આખા ગુજરાતમાં તો કેટલા બધા સુનીતાબેન છે. તું કયા સુનીતાબેનની વાતો કરે છે? એટલે આ મામા સુનીતાબેન ઓલા ઉપર જાતા રહ્યા હતા ને ઈ પાછા આવ્યા. અચ્છા હો એ ઉપર વયા ગયા હતા? હા આ તો ચમત્કાર કહેવાય. શું થયું તું એમને? શું તો કઈ ખાસ નહીં, સેજ નબળાઈ આવી ગઈ છે એમના. લે છતાં ઉપર વયા ગયા હતા? તમે કેમ સમજતા નથી મામા? ઈ ઉપર ગયા ને ત્યારે હાજામાં જ હતા, આ તો પાછા આવ્યા એમાં એમને નબળાઈ આવી ગઈ. ભાણા મારા કપાળ ઉપર મૂર્ખ લખ્યું છે. વંચાતું તો નથી હો. અરે પણ લખ્યું હું તો ગુજરાતીમાં ફેલ થયો તો ને. અક્કલના ઓથમીર, હું એમ પૂછું છું કે શરીરમાં કોઈ જાતના રોગ ન હોય તો ઉપર કેવી રીતે જવાય? કેમ ન જવાય મામા? અવકાશયાનથી ન જવાય આમ ઉપર. આલ્યા તું ઓલા અમેરિકા વાળા સુનીતા વિલિયમની વાત કરે? હવે એમ જા, પણ ઈ અમેરિકા વાળા નથી હો મામા, આપણા ગુજરાતી છે. ઈ આપણા ગુજરાતી. વાળા તું અહીંયા બેઠો બેઠો નવરો છે ને ફૂલાઈ લે. પણ મને એમ કે આ મીઠાઈ કોણે મોકલી તને? મીઠાઈ મને મોદીએ. લે કર વાત, મોદીએ દિલ્હીથી તને અહીંયા મીઠાઈ મોકલી? ના મામા તમે સમજા નહીં, આપણો ચા વાળો છે ને એનું નામ મોદી છે. એને કોક આપી ગયું, એને મને આપી દીધી, તમે લઈ લીધી. સમજી ગયો. શું સમજી ગયા? એ કે જાણમાં કોઈ જાણે નહીં અને હું વરની ફોઈ. એટલે એ જ કે મારે મીર અને ફૂલાય પિંજારા. મામા આમાંય કઈ ખબર ન પડી હો મને. હું સમજાવું છું. હા બા, હું કરું એ અજ્ઞાનતા કહેવાય અને સકટનો ભાર શ્વાન તાણે. મામા તમે આ કવિતા બોલો છો, ઉખાણા બોલો છો, કહેવત કહો છો, મને કાઈ ખબર નથી પડતી. સમજવા જેવી વાત છે. જો બાળક, હરક કરવું અને હરક પદુડા થવું એમાં બહુ મોટો ફેર છે. આ સુનીતા વિલિયમ ખરા ને અમેરિકા વાળા, એના મૂળિયા ગુજરાતના ખરા. તો એ કોઈ સિદ્ધિ મેળવે કે સારા કામ કરે ને તો એના ઉપર હરખાવું જોઈએ, ખુશ થવું જોઈએ, ગર્વ થવો જોઈએ. ત્યાં લગન બરાબર છે. પણ આવી રીતે હરક પદુડા થઈને પ્રદર્શન કરવું એ વામણા સાબિત થવા જેવું છે ભાણા. પણ મામા આપણા મોદી સાહેબે તો ખાસ સંદેશો પાઠવ્યો છે એમને. ભાણા આ બધા ચાલાક નેતાઓ છે ને ઈ જ આવું કરે. સિદ્ધિ મેળવે બીજા અને યશ ખાટવા કે ક્રેડિટ લેવા માટે આવા નેતાઓ પહેલા આગળ આવી જાય. હા સાચી વાત છે મામા. આ જ્યારે વર્લ્ડ કપ ની ફાઇનલ હતી અમદાવાદમાં ત્યારે ફોટા પડાવવા તો સાહેબ પહોંચી જ ગયા હતા. જ્યારે ચંદ્રયાન ચાંદ પર ઉતરવાનું હતું ત્યારે ઈસરો માં ફોટા પડાવવા પહોંચી જ ગયા હતા. એ બંને ટાણે સાહેબ ને ઉપનામ કયું મળ્યું હતું? પણ મામા આ વખતે નાસા ના લાઈવ ટેલિકાસ્ટ માં મોદી સાહેબ દેખાણા નથી હો. એટલે જ કદાચ સુનીતાબેન હેમખેમ પાછા આયા. બાળા દિવસે બહુ હોશિયાર થતો જાય. તો મામા ઈ વાત ઉપર એક કપ ચા થઈ જાય. હા તમે ત્યાં લગન મીઠાઈ ખાઓ, હું ચા લઈને આવું. ઓહો ભાણો કોનો? જગત મામાનો.